વૃષભદેવે પણ ઘણા બધા યજ્ઞો કર્યા, ઘણા વર્ષો સુધી રાજસુખ ભોગવ્યું. અંતે એમણે પણ રાજપાટ બધું છોડી પોતાના પુત્ર ભરતને રાજગાદી ઉપર બેસાડી વન તરફ પ્રયાણ કર્યું. પછી ભરત રાજાનું રાજ્ય આવ્યું. ભરત રાજાનું રાજ્ય આવ્યું એટલે આપણા દેશનું નામ ભારત પડ્યું. પહેલા આપણો દેશ આજનાપ ખંડ તરીકે ઓળખાતો હતો. આપણને 3 ભરતો પ્રાપ્ત થયા છે. એક આ ભરત ભાગવતજીના વૃષભદેવજીના પુત્ર, બીજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત, અને ત્રીજા ભગવાન રામના ભાઈ ભરત. આ 3 ભરત અતિ મહાન થયા. આ ઋષભદેવજીના પુત્ર જે ભરત છે એમણે પણ ઘણા વર્ષો સુધી રાજપાટ ભોગવ્યા. અંતે એમણે પણ રાજપાટનો ત્યાગ કર્યો અને વનમાં ભગવાનનું ભજન કરવા માટે આવ્યા છે. ગંડકી નદીના કિનારે ઝૂંપડી બાંધી ભગવાનનું ભજન કરવા લાગ્યા. સંસાર પ્રત્યેની બધી જ આસક્તિઓ એમણે છોડી દીધી. પછી એક વખત આ ભરત રાજા, જે હવે રાજા નથી રહ્યા, ઋષિ બની ગયા છે, એ રાજર્ષિ ભરત ગંડકી નદીમાં સ્નાન કરવા માટે ગયા. તો તે સમયે એમણે જલની અંદર એક હરણના બચ્ચાને તણાતું જોયું. આ રાજાને દયા આવી. વિચાર કર્યો કે આ બચ્ચું તો પાણીમાં તણાઈને મૃત્યુ પામશે, મારે એને બચાવવું જોઈએ. એ રાજાએ હરણના બચ્ચાને બચાવ્યું, જંગલમાં છોડી મૂકે. ત્યાં વળી વિચાર કર્યો કે આને જંગલમાં છોડી મૂકીશ તો બીજા હિંસક પ્રાણીઓ આને મારી નાખશે, છોડી પણ શકાય નહીં. પછી અંતે રાજાએ વિચાર કર્યો કે હું હવે હરણના બચ્ચાને મારા આશ્રમમાં લઈ જાઉં અને એનું પોષણ કરું. આ રાજર્ષિ ભરત એ હરણના બચ્ચાને પોતાના આશ્રમમાં લાવ્યા છે અને હરણના બચ્ચાનું લાલન પાલન કરવા લાગ્યા, એનું પોષણ કરવા લાગ્યા. થયું એવું કે આ ભરતજી છે 24 કલાક ભગવાનનું નામ લેતા હતા, 24 કલાક ભગવાનનું ભજન કરતા હતા, 24 કલાક ભગવાનની ભક્તિ કરતા હતા. પણ આશ્રમમાં હરણનું બચ્ચું આવ્યું એટલે આ 24 કલાક જે ભગવાનનું ભજન થતું હતું એમાંથી થોડોક સમય હવે હરણના બચ્ચાને દેવો પડતો હતો. પેલા આખો દિવસ જે ભગવાનની ભક્તિ કરતા હતા એમાંથી હવે અડધો દિવસ ભગવાનનું ભજન કરે અને અડધો દિવસ એ હરણના બચ્ચાની સેવા શુશ્રૂષા કરે. એને દૂધ પાય, એને પંપાડે, એને સ્નાન કરાવે, એને લાડ લડાવે. આમ કરતા કરતા એ ભરત રાજાને હરણના બચ્ચા પ્રત્યે આસક્તિ થઈ ગઈ. રાજાએ પોતાના રાજપાટ, ધન, સંપત્તિ, પુત્ર, પત્ની, પરિવાર બધું જ છોડેલું, પણ છેલ્લે છેલ્લે એક હરણના બચ્ચામાં એમને આસક્તિ થઈ. હવે ભગવાનની માળા ધીરે ધીરે છૂટી ગઈ, રામ નામનો જપ છૂટી ગયો અને મનોમન હરણ 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 એમ કરવા લાગ્યા. ભગવાનની માળા ફેરતા હોય પણ દ્રષ્ટિ એમની હરણના બચ્ચા સામે હોય કે આહા કેવું સુંદર હરણનું બચ્ચું રમે છે, આશ્રમમાં કૂદકા મારે છે. યજ્ઞમાં આહુતિઓ આપતા હોય પણ દ્રષ્ટિ હરણના બચ્ચા સામે હોય. થોડી વાર આશ્રમમાં હરણનું બચ્ચું દેખાય નહીં એટલે ભરતજી છે બેબાકડા બની જાય, અરે રે હરણનું બચ્ચું ક્યાં ગયું. ધીરે ધીરે હરણનું બચ્ચું મોટું થવા લાગ્યું.
પછી એક વખત એ રાજર્ષિ ભરત નદીમાં સ્નાન માટે ગયા. તે સમય કને આશ્રમની સમીપે જંગલમાંથી એક મોટું હરણોનું ટોળું આવ્યું અને આ જે હરણનું બચ્ચું હતું એ બીજા હરણોની સાથે ભળી ગયું અને જંગલમાં આગળ ચાલ્યું ગયું. આ બાજુ ભરતજી સ્નાન કરી પોતાના આશ્રમે આવ્યા. આશ્રમમાં આવીને હરણના બચ્ચાને શોધે છે. હરણનું બચ્ચું ક્યાંય દેખાતું નથી. ભરતજી ચિંતિત થયા. અરે રે, મારું હરણનું બચ્ચું ક્યાં ગયું? એ હરણ એમ કેમ તો હશે ને, એને કોઈ હિંસક પ્રાણી આવીને મારી તો નહીં નાખ્યું હોય ને? એ હજી નાનું છે, એને કઈ ભાન નથી. એ હરણનું બચ્ચું ક્યાં ગયું છે? આમ હરણના શોકમાં રાજર્ષિ ભરત વિલાપ કરવા લાગ્યા. આશ્રમમાં ખૂબ શોધ્યું, ક્યાંય મળ્યું નહીં. પછી આશ્રમની બહાર નીકળ્યા. જંગલની અંદર એ રાજા હરણના બચ્ચાને શોધવા માટે નીકળ્યા છે. હરણ 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 એમ કરે છે. આ હરણના વિરહમાં રાજા એટલા બધા આકુલ વ્યાકુલ બની ગયા કે એમણે ભોજન અને જલ લેવાનું પણ છોડી દીધું છે. અન્ન જળનો ત્યાગ કર્યો અને જંગલમાં જ ભટકવા લાગ્યા કે મારું હરણનું બચ્ચું હમણાં મળી જશે, મારું હરણનું બચ્ચું હમણાં મળી જશે. જે રાજા ભગવાનને શોધતા હતા એ રાજા હવે હરણને શોધવા લાગી ગયા. રામ રામ કરતા કરતા દેહ છૂટવો જોઈએ, એના બદલે આ રાજાનો હરણ હરણ કરતા કરતા દેહ છૂટી ગયો, મૃત્યુ પામ્યા. શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવની અંતિમ સમયે જે જગ્યાએ મતિ હોય એ જગ્યાએ મૃત્યુ બાદ એનો જીવ ગમન કરે છે. મૃત્યુ સમયે મનુષ્ય જે વસ્તુ કે પદાર્થનું ચિંતન કરતો હોય, જે વ્યક્તિનું ચિંતન કરતો હોય, મૃત્યુ બાદ એનો જીવ તે જગ્યાએ જાય. અંતિમ સમયે જીવ જો ભગવાનને યાદ કરે તો એને ભગવાનની પ્રાપ્તિ થાય મૃત્યુ બાદ. અને અંતિમ સમયે જો એ જીવ સંસારને યાદ કરે તો મૃત્યુ બાદ એને સંસારની પ્રાપ્તિ થઈ જાય છે. આ રાજાએ આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું હતું, પણ અંતે યા મતિ સા ગતિ પ્રમાણે એ હરણમાં જીવ ફસાયો. હરણ હરણ કરતા કરતા દેહ છોડ્યો અને મૃત્યુ બાદ એ રાજાનો જીવ હરણની યોનિમાં ગયો અને બીજા જન્મમાં રાજાને હરણ થવું પડ્યું છે. પણ પૂર્વ જન્મમાં ભગવાનનું ભજન કરેલું, ભગવાનનું સ્મરણ કરેલું, એટલે ભક્તિના પ્રતાપે ગયા જન્મનું બધું જ વૃત્તાંત એમને યાદ છે. એ કઈ ભૂલ્યા નથી. રાજાને બધું જ યાદ છે કે અંતે મારો જીવ હરણમાં ફસાયેલો, પરિણામે મને હરણ યોનિની પ્રાપ્તિ થઈ છે. હે ભગવાન, હવે તું મને આ દેહમાંથી મુક્ત કર. જીવનમાં ક્યારે કોઈ જગ્યાએ મારા મનને ફસાવીશ નહીં. પછી એ હરણ યોનિમાં જ રાજાએ ભગવાનનું સ્મરણ કર્યું છે, તપ કર્યું છે, અન્ન જળનો ત્યાગ કર્યો અને હરણના દેહનો પણ ત્યાગ કર્યો છે. છેલ્લે એમાંથી પણ જીવ છૂટ્યો અને પછી ત્રીજો જન્મ એ ભરતજીને એક બ્રાહ્મણને ત્યાં પ્રાપ્ત થયો. પણ પૂર્વની ભક્તિના પ્રતાપે બધું જ વૃત્તાંત યાદ છે. અને આ વખતે ભરતજીએ નક્કી કરી લીધું કે હવે આ વખતે મારે ક્યાંય કોઈ પણ જગ્યાએ મનને ફસાવવું નથી, કોઈ પણ જગ્યાએ મારે કઈ વ્યવહાર કરવો જ નથી. કેવલ ભગવાનનું ભજન કરવું છે, ફક્ત ભગવાનની ભક્તિ કરવી છે. આમ વિચારી અને ભરતજીએ એ જ બ્રાહ્મણના જન્મ વખતે બ્રાહ્મણને ત્યાં એ અવતારમાં ભરતજી કોઈની પણ સાથે કોઈ પણ જાતનો વ્યવહાર રાખતા નથી, કોઈની સાથે કંઈ બોલતા નથી, પોતાના માતા પિતા સાથે પણ બોલતા નથી. બસ ઘરમાં રહે, મનોમન ભગવાનનું સ્મરણ કર્યા રાખે. પાઠશાલામાં ભણવા પિતાજી મૂકે તો એમાં પણ ધ્યાન આપતા નથી, ભગવાનના ભજનમાં જ એવો લીન છે. કોઈ ભણાવે, આમ તો બધું જ્ઞાન છે એમને, પણ એ ક્યાંય જ્ઞાન પ્રદર્શિત કરતા નથી. કોઈ બોલાવે તો બોલતા પણ નથી, મૌન રહ્યા છે. કોઈની સાથે કંઈ બોલે ચાલે નહીં. એટલે બધા એને કહ્યું કે આ તો સાવ જડ જેવો છે. એટલે એમનું નામ આ વખતે જડ ભરત એવું પડ્યું છે. બધા એમને જડ બુદ્ધિનો કહે. આ તો સાવ પાગલ છે. ભગવાનના ભક્તોએ દુનિયાએ હંમેશા પાગલ જ કીધા છે, ગાંડા જ કીધા છે.
માતા પિતા હતા ત્યાં સુધી પરિવારમાં બધાએ ભરતજીને રાખ્યા. માતા પિતાનું અવસાન થયું એટલે ભાઈઓને ભરતજી આમને આમ બેઠા બેઠા મફતમાં રોટલા ખાય પોસાણું નહીં. ભાઈઓએ નક્કી કર્યું કે ભરતની પાસે કંઈક કામ કરાવવું જોઈએ. ખેતરમાં ચોકી કરવા માટે મૂક્યા છે ભરતજીને. કહ્યું છે કે પક્ષીઓને ઉડાડજે, આ જે કે અનાજ ઉગ્યું છે અનાજ પક્ષીઓ ચણી જાય નહીં, એનું ધ્યાન રાખજે. ખેતરની ચોકી કરવા માટે મૂક્યા. તો અહીં પણ ભરતજી ભગવાનના ભજનમાં લીન છે. બધા જ પક્ષીઓ આવી એ ખેતરની અંદર અનાજ ખાય છે. ભરતજી એકે પક્ષીઓને ઉડાડતા નથી. રામજી કી ચિડિયા રામજી કા ખેત, આ ખેતર એ રામજીનું છે, ભગવાનનું છે. આ પક્ષીઓ ભગવાનના છે. ખાઓ ને મોજ કરો. એ પક્ષીઓને રોકવા વાળો હું કોણ? ભરતજી એકે પક્ષીઓને રોકતા નથી. એ જ ક્ષણે ગામનો ગોવાળ ગાયોનું ધણ લઈ ત્યાંથી પસાર થાય. ભરતજી એને બોલાવ્યો કે એ ભાઈ ગોવાળ, આ બધી ગાયોને લઈને ક્યાં લઈ જાશ? કઈ તરફ પ્રયાણ કર્યું? ગોવાળ કહે આ ગાયોને ચારો ચરાવવા માટે વનમાં લઈ જાઉં છું. આ ધોમ ધકતો તાપ, વનમાં તું ક્યાં ગાયોને ચરાવવા માટે લઈ જઈશ? આ ખેતર છે આપણા બાપનું જ છે ને, બધી ગાયોને આવવા દે કને, આ બધું અનાજ ખવડાવી દે ગાયોને. આ જે કઈ પાક છે ખેતરમાં બધું ગાયોને ખવડાવી દે. ગોવાળે તો બધી જ ગાયો ખેતરમાં નાખી. એ ગાયોએ ખૂબ અનાજની લાણી કરી છે. બધો ચારો બધું ગાયો ચરી ગઈ. સાંજ પડી એટલે ભરતજીના ભાઈઓ ખેતરે આવીને જોયું તો ખેતર સાવ સાફ થઈ ગયું. બોલે આ બધું ખેતરમાં ઉગ્યું તું ક્યાં ગયું? ભરતજી કે બધું આપણા બાપા વાહે દાન પુણ્યમાં વાપરી નાખ્યું. પછી તો ભરતજીના ભાઈઓ ખૂબ ગુસ્સે થયા. ભરતજીને માર્યો અને ત્યાંથી કાઢી મૂક્યા. હવે તમારે તારી કોઈ જરૂર નથી, ઘરે પણ આવતો નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં જા, અમારે તારી કોઈ જરૂર નથી. ભરતજી કે મારે ક્યાં તમારી જરૂર છે? મારે તો ખાલી ભગવાનની જરૂર છે, નહીં તો મારી ભેગા જ છે. પછી ભરતજી વનના માર્ગે નીકળી પડ્યા છે. વનમાં ભરતજી વિચરણ કરે છે. તે સમયે જંગલમાં કોઈ ભીલોનો રાજા, એને પુત્રની પ્રાપ્તિ નહોતી થતી એટલે એને ભદ્રકાલી માતાજીની એક પૂજા કરેલી. અને ભદ્રકાલી માતાજીને બલિ આપવા માટે થઈ એ ભીલોના રાજાના સિપાહીઓ છે એક માનવની, એક નરની શોધમાં હતા. રાજાના સિપાહીઓ શોધતા શોધતા ભરતજી પાસે આવી પહોંચ્યા. વિચાર કર્યો કે માતાજીને આપણે આની બલિ ચડાવી દઈએ, હૃષ્ટ પૃષ્ઠ છે, આ બરોબર રહેશે. ભરતજીને પકડી રાજા પાસે લાવ્યા છે અને ભરતજીની બલિ આપવાની તૈયારી થઈ ગઈ છે. પહેલા તો ભરતજીની પૂજા કરી, સારું સારું ખવડાવ્યું, ફૂલોની માળા પહેરાવી. ભરતજી તો બહુ રાજી થઈ ગયા, કરે રે આવું મારું માન સન્માન છે. પછી પકડીને બધા ભીલો છે ભરતજીને ભદ્રકાલી માતાના મંદિરે લઈ આવ્યા. બલિ આપવાનું જ્યાં સ્થળ હતું ત્યાં કને ઉભા રાખ્યા. ભરતજી સમજી ગયા, કરે રે આ તો બધા બલિ ચડાવવા વાળા થયા છે. ભરતજી મૃત્યુથી ડરતા નથી, એ બહુ રાજી થયા. સારું ચાલો, આ દેહ કોઈકને તો કામ આવશે. હે માતાજી મારો સ્વીકાર કરજો, એમ માતાજીને પ્રાર્થના કરી આંખો બંધ કરી બે હાથ જોડી અને પરાંબા ભદ્રકાલી સમક્ષ એ ભરતજી ઉભા રહી ગયા છે. આ બાજુ ભીલોનો રાજા હાથમાં તલવાર લઈને આવ્યો અને ભરતજીની બલિ આપવા માટે થઈ તલવાર ઉગામી ભરતજી ઉપર જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં ભદ્રકાલીની મૂર્તિમાંથી પરાંબા ભદ્રકાલી પ્રગટ થયા. માતાજી હાથમાં ત્રિશૂલ લીધું અને જે ભીલો ભરતજીનો સંહાર ભરતજીને મારવાના હતા એ બધા જ ભીલોનો માતાજીએ સંહાર કર્યો છે. બધાય ભીલોનું મૃત્યુ થયું. માતાજી ભરતજી ઉપર ખૂબ રાજી થયા અને ભરતજીએ માતાજીની સ્તુતિ કરી છે. માયા કુંડલી નિક્રિયા મધુમતી કાલી કલા માલિની
मातंगी विजया जाया भगवती देवी शिवा सांभवी शक्ति शंकरा वल्लभा त्रिनयना वाग्वाहिनी भैरवी ओमकार त्रिपुरा परारमयी भगवती माता कुमारेश्वरी। बहु सुंदर श्लोक है माताजी ने स्तुति करतो। आ श्लोक नो थोड़ोक इतिहास तमने कहूं तो आ श्लोक है ने मने वारसामां मळ्यो छे। मारा दादा रेवाशंकर महाराज एमना पिता चक्कू महाराज आप सौ कदाच परिचित हशो। पहला वांडियामां रहता ने पछी અહીંથી એ આંબલિયારામાં સ્થાયી થયેલા। અમે આમ મૂળ વાંડિયાના છે હો, એટલે ગામના જ છીએ। એમના સમજતા 12 ગામથી મહારાજ કથા કરવા આવ્યા છે। અમે આ ગામના જ છીએ। એ ચક્કુ મહારાજ માતાજીના પરમ ભક્ત હતા। કદાચ વડીલો હશે એમના નામથી પરિચિત હશે। બધા એમ કે ચક્કુ મહારાજ ને માતાજીની એટલી બધી સહાય હતી કે ચક્કુ મહારાજ આમ થાપલી મારીને કે માતાજી હાજર થાવ તો માતાજી હાજર થતા। પ્રખર ચંડી ઉપાસક હતા અને નિત્ય આ શ્લોક બોલતા માયા કુંડલી નિક્રિયા મધુમતી। લગભગ અમારા પરિવારમાં ત્રિભુવન કાકા આવ્યા છે, અમારા પરિવારમાં બધાને આ શ્લોક મળ્યો છે, બધાને એ શ્લોક આવડતો હશે। ગમે ત્યાં હોય કોઈ પણ કર્મનું આરંભન કરે એટલે સૌથી પહેલો આ શ્લોક બોલતા। ચક્કુ મહારાજના ભાઈ નરભેરામ મહારાજ એ પણ કદાચ આ જ શ્લોક બોલતા। એમના પુત્ર રાજારામ મહારાજ એ પણ બાલકૃષ્ણ ભગવાન અને માતાજીના ઉપાસક હતા અને એમના પુત્ર ત્રિભુવન મહારાજ એ પણ આપણી વચ્ચે પધાર્યા છે। એમનું પણ સ્વાગત। સવારે આપણે જેમને કથામાં યાદ કરેલા રાજારામ મહારાજ અને એમના મોટા દીકરા સવારે કથામાં આવેલા, નાના દીકરા અત્યારે પધાર્યા છે આપણી વચ્ચે। ચક્કુ મહારાજ કોઈ પણ કર્મનું આરંભન કરવાનું એટલે સૌથી પહેલો આ શ્લોક બોલે। પછી એમના પુત્ર એટલે મારા દાદા રેવાશંકર મહારાજ એ પણ માતાજીના પરમ ભક્ત પરમ ઉપાસક। અને મારા દાદાએ જ્યારે દેહ છોડ્યો ત્યારે હું એમની સમીપે હતો અને કદાચ હું અત્યારે કથા કરું છું ને એમના દિવ્ય આશીષ છે। જ્યારે એમની છેલ્લી અવસ્થા હતી ને ત્યારે 3 દિવસ હું એમની પાસે ને પાસે હતો। આમ તો મારી કોઈ યોગ્યતા નથી કથા કરવાની, હું કોઈ વિદ્વાન નથી, કોઈ ભણેલો ગણેલો નથી, પણ મારા દાદાની જ્યારે અંતિમ અવસ્થા હતી ને ત્યારે 2 દિવસ મેં એમને ભાગવત અને ભગવદ્ ગીતા આ 2 ગ્રંથો સંભળાવેલા। અને દાદા બોલી ચાલી શકતા નતા, પથારી ઉપર જ હતા, પણ સુતા સુતા એ કથા સાંભળતા અને કદાચ એ સમયે એ કથા મેં એમને સંભળાવી હશે ત્યારે અંતિમ અવસ્થાએ દાદાએ આશીર્વાદ આપ્યા છે કે બેટા તું કથાકાર થઈશ। અને એમના આશીર્વાદ કે આજે આપ સૌને આ ભાગવતજીનું જ્ઞાન છે એ પીરસું છું। બાકી મારી એવી કોઈ યોગ્યતા નથી, હું કોઈ બહુ ભણેલો ગણેલો નથી, ભણવામાં હાલ્યો નહીં એટલે પછી આ કથા શરૂ કરી। 12માં 3 વખત નપાસ થયો ને, હા નપાસ થયો, એમ તમને એમ લાગતું કે મહારાજ બહુ ભણેલા ગણેલા હશે ને વિદ્વાન હશે ને, એવું કાંઈ નથી। આ તો ઘરના છો એટલે કહેવાય, પછી બીજે બધી કહેવાય નહીં આવું કાંઈ। બહુ ભણેલો ગણેલો નથી, વિદ્વાન નથી, મને એટલી બધી સંસ્કૃતિ નથી આવડતી, શ્લોકોનું પણ સ્પષ્ટ ઉચ્ચારણ નથી કરી શકતો, પણ તે છતાંય વડીલોના આશીર્વાદ છે કે ભગવાનના ગુણગાન ગાઈએ છે। અને આ બ્રાહ્મણોનું આ જ કર્મ છે। મારા દાદા પણ માતાજીના પરમ ભક્ત અને પછી છેલ્લે એમણે મને એક ચંડીપાઠ આપેલો, એ પોતે ચંડીપાઠ સાથે જ રાખતા। ક્યાં પણ કોઈ પણ પૂજા કરાવવાની હોય ચંડીપાઠનું પુસ્તક સાથે લઈ જાય, ગમે તે પૂજા હોય પણ ચંડીપાઠનો એકાદ અધ્યાય તો વાંચે જ દાદા। અને આજે પણ હું જ્યારે સંધ્યા વંદન કરું ત્યારે પુસ્તકમાંથી એકાદો અધ્યાય ચંડીપાઠનો વાંચું, માતાજીની સ્તુતિ કરું। મને પણ માતાજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે અને હું જે પણ કહી છું એ પરાંબાની કૃપાથી, મહામાયા મોમાય માતાજીની કૃપાથી જ આપની સમક્ષ કથા કહી શકું છું। મેં મારા જીવનની પહેલી કથા કરી તો એ પણ
લલિયાણા મોમાઈ માતાજીનું મંદિર છે, એની સમક્ષ માના ખોડામાં કથા કરેલી. આજથી છીક 3 વર્ષ પહેલા કથાનું આરંભન થયેલું. કથા ક્ષેત્રમાં પગ મૂકેલો. આજે આ વાંઢિયા ગામે 15મી કથા છે મારી. આ કથા છે ને 5મી કથા મેં વાંઢિયામાં કરેલી, ગોરા ભગતની જગ્યાએ. 5મી કથા હતી એ વાંઢિયામાં કરેલી, અને આજ 15મી કથા છે એ પાછી ભગવાનની કૃપાથી વાંઢિયામાં થઈ રહી છે. મારા બાપ દાદાઓનું ગામ છે, એમની પણ ચેતનાઓ અહીં કને હશે. આજ એવો પણ હર્ષિત થતા હશે, રાજી થતા હશે ભગવાનના ગુણગાન સાંભળીને. માથી મોટું બીજું કોઈ છે જ નહીં. માં તો માં છે ભાઈ. કુળદેવીને ક્યારે ભૂલો નહીં. નિરંતર કુળદેવીની પૂજા કરો, કુળદેવીનું સ્મરણ કરો. એનાથી મોટું બીજું કઈ છે જ નહીં. એક આપણા જે કુળદેવ હોય એ, અને બીજા આપણા ઈષ્ટદેવ, આ બેનું શરણું પકડી લો. તમારે જીવનમાં ક્યાંય બીજી જગ્યાએ માથું નમાવાની જરૂર નથી ભલા માણસ. પણ અત્યારે આપણે બધા માને સાઈડમાં મૂકીને માસીને ભજવા હાલી નીકળ્યા છે. તકલીફ ત્યાં ઊભી થઈ છે. માનો છેડો ન છોડીએ. આપણી શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક ડગી ગઈ છે ને, એટલે માં એનો પ્રકોપ થોડોક આપણને દેખાડે છે. માં કહે છે કે મને ભૂલો નહીં, મારી પાસે આવો. કુળદેવનું શરણું રાખો. આપણે પણ એક અને બાજુમાં પરાંબા ભગવતી જગરાય માતા બિરાજમાન છે. એ માની કૃપા કે માના આશીષથી જ આવા દિવ્ય માંડવા છે એ આપણા ઘરે રોપાણા છે. પોથયાત્રા થઈ, રામ મંદિરથી આપણે સમય ભાવે સીધા ડાયરેક્ટ કથા મંડપમાં જ આવ્યા. ભાવે આપણે જ્યારે કથાને વિરામ આપશું ને, ત્યારે પોથીજીની પધરામણી અહીંથી ઘરે ને ઘરેથી પછી ડાયરેક્ટ માતાજીના મંદિરે, માતાજીના ચરણોમાં છેલ્લે પોથી છે, પોથી આપણે સમર્પિત કરીશું. માને કહેશું ભગવતી, આ જે કંઈ કર્મ થયું એ બધું આપની કૃપાથી થયું છે, અને આ બધું જ સત્કર્મ છે એ અમે આપના ચરણે સમર્પિત કરીએ છીએ, અને નિરંતર અમારા ઉપર અમિત દ્રષ્ટિ રાખજો. ભાવથી પ્રેમથી એક વખત માનો જયકારો બોલાવીએ. બોલે જગરાય માત કી, આદ્ય શક્તિ અંબે માત કી. ભરતજીએ માતાજીની સ્તુતિ કરી, માતાજીએ એમને આશીષ પ્રદાન કર્યા, અને પછી પરાંબા અંતર ધ્યાન થયા છે. પછી ભરતજી વળી પાછા વનમાં વિચરણ કરવા લાગ્યા. તે સમયે રહુગણ નામક રાજા કપિલ ભગવાનના આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય. પાલખી ઉપર રાજા બિરાજમાન છે. 4 જણાએ રાજાની પાલખી ઉપાડી છે. એમાંથી એક જણની તબિયત થોડી બગડી ગઈ, એટલે એક વ્યક્તિની પાલખી ઉપાડવા માટે જરૂર હતી. રાજાએ પોતાના અન્ય પાલખી ઉપાડવા વાળા વ્યક્તિઓને કહ્યું કે બીજો કોઈ વ્યક્તિ આજુબાજુમાં મળે તો શોધો. આ બધા વ્યક્તિઓ શોધખોળ કરી તો એમની નજરે ભરતજી ચડ્યા છે. ભરતજીને કહ્યું છે કે અમારા રાજાને જરૂર પડી છે મદદની, તમે પાલખી ઉપાડવા માટે આવો. ભરતજી તો સેવાભાવી જીવ, બોલે હું આવીશ, કોઈ વાંધો નથી. ભરતજી આવ્યા છે, અને પછી આ 4 લોકોએ રાજાની પાલખી ઉપાડી. ભરતજી અને બીજા 3 અન્ય જે રાજાના સેવકો હતા એમણે ધીરે ધીરે કપિલ ભગવાનના આશ્રમ તરફ પ્રયાણ કરે. પણ સંત છે ને, સંત એનું હૃદય બહુ કોમળ હોય. એ ક્યારે કોઈને દુખી ન કરે અને કોઈને દુખી ન જોઈ શકે. કોઈ એના ઉપર ગમે એટલા અપકારો કરે ને તો એ સંત છે, અપકારનો બદલો ઉપકારથી જ વાળે બાપુ. પૂજ્ય ગોપાળાનંદ સ્વામી પોતાના શિષ્ય સમુદાય સાથે ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે જતા હતા. ગઢડા થોડું દૂર છે, પોષ મહિનો, ઠંડીના દિવસો છે,
રાત્રિ પડી ગઈ એટલે ગોપાળાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને કહ્યું અહીં કને ગામ છે, એ ગામમાં આપણે બધાએ આજની રાત્રિનું રોકાણ કરવું જોઈએ. આ ઠંડીના સમયે આપણે રસ્તો પસાર નહીં કરી શકીએ અને બારે ક્યાંય સૂઈ પણ નહીં શકીએ. એટલે ગામની અંદર જાઓ અને કોઈ વ્યવસ્થિત વ્યક્તિ હોય સેવાભાવી, એની પાસે જઈને ઉતારાની માંગણી કરો ને કહો કે સંતોને આજ રાત્રિ રોકાણ કરવું છે, જો વ્યવસ્થા થઈ શકે તો. ગોપાળાનંદ સ્વામી આ પ્રમાણે આજ્ઞા કરી એટલે શિષ્યો બધા એ ગામમાં આવ્યા. ગામના જે મુખી હતા, કોઈ કાઠી દરબાર હતા ગામના મુખી, એમના ઘરે આવ્યા. એમના ઘરે આવીને ઉતારાની માંગણી કરી કે ગોપાળાનંદ સ્વામી અને એમના જે શિષ્ય ગણ છે બધા અમે સાથે છીએ, અમે બધા ગરડા ભગવાનના દર્શન માટે જઈએ છીએ. ગરડા હજી દૂર છે એટલે આજની રાત્રિ અમારે તમારે ત્યાં રોકાવું છે, જો સગવડ થઈ શકે તો. હવે જે કાઠી દરબાર હતા એ એકદમ નાસ્તિક, સંતોનું અપમાન કર્યું કે અહીંયા શું ધર્મશાળા ખોલી નાખી છે અમે? આ કોઈ ધર્મશાળા છે? અહીંયા કને કોઈ રહેવાની વ્યવસ્થા થશે નહીં. તમે તો બધા બાવા કેવાઓ, તમારું કાંઈ નક્કી નહીં. અમારે શું તમારે બધાનું પાલન પોષણ કરવું? આવું કીધું બાપુએ એમણે. અહીંયા કને તમારી કોઈ વ્યવસ્થા નહીં થાય. અહીંયા તો અહીંયા પણ આ ગામમાં કોઈ તમને ઉતારો નહીં દે, જાઓ અહીંથી. આખા ગામમાં ના પડાવી દીધી આ મુખીએ કે કોઈ આ સંતોને ઉતારો દેવો નહીં. શિષ્યો બધા ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. આવીને વાત કરી કે ગામમાં તો ગુરુજી આપણને ક્યાંય ઉતારો મળશે નહીં. ગોપાળાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ઉતારાની જરૂર છે, આપણે આખી રાત્રિ જાગશું, આ ઠંડીમાં નીંદર તો થશે નહીં. હાથમાં લો મંજીરા અને કરો ભગવાનનું કીર્તન ચાલુ. પછી આખી રાત્રિ એ સંતોએ ભગવાનનું કીર્તન કર્યું, ભગવાનનું ભજન કર્યું. સવાર પડી એટલે ગોપાળાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને કહ્યું કે આપણે ખરેખર પેલા કાઠી દરબારનો આભાર માનવો જોઈએ. સારું કર્યું એણે આપણને ઉતારો ન દીધો. જો એણે આપણને ઉતારો આપ્યો હોત ને તો આપણા બધાની રાત્રિ નિંદરમાં પસાર થઈ જાત. એણે આપણને ઉતારો આપ્યો નહીં એટલે આખી રાત્રિ આપણાથી ભજન થયું છે. અને આપણે આજે આખી રાત્રિ આ જે કંઈ ભજન કર્યું ને એ ભજનનું પુન આપણે કાઠી દરબારને આપીએ. મેં એવું સાંભળ્યું છે કે દરબારને ત્યાં કોઈ સંતાન નથી. આવો પધારો. અમારે ઘરાણાથી પપ્પુ મહારાજ તરીકે જે ઓળખાય છે, આમ તેમનું નામ છે જગદીશ મહારાજ, પણ જગદીશ મહારાજ તરીકે કોઈ ન ઓળખે એટલે પપ્પુ મહારાજ આપણી વચ્ચે પધાર્યા છે. કર્મકાંડી ભૂદેવ બિરાજો, સાથે સાથે ભગત આવ્યા છે. આવો ભગત આવો, બેસો. ગોપાળાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને કહ્યું કે આપણે આખી રાત્રિ જે ભગવાનનું ભજન કર્યું, ભગવાનની ભક્તિ કરીને એમાંથી થોડુંક પુણ્ય દરબારને દેવું જોઈએ. થોડુંક નહીં બલકે બધું પુણ્ય આપણે દઈ દઈ. અને મેં એવું સાંભળ્યું છે કે દરબારને ત્યાં કોઈ સંતાન નથી. તમે બધા હાથમાં જલ લ્યો અને સંકલ્પ કરો કે આજે રાત્રિએ જે કંઈ સત્સંગ કર્યું એ સત્સંગનું પુણ્ય એ દરબારને મળે અને દરબારના ઘરે પારણું બંધાય. અને તરત જ એ સંતોએ હાથમાં જલ લઈ અને સંકલ્પ કર્યો અને એ સંતોએ પુન એ કાઠી દરબારને આપ્યું. એના પરિણામે એને ત્યાં દીકરાનો જન્મ થયો. સંતોનું હૃદય અતિ કોમળ હોય. કોઈ એના ઉપર અપકાર કરે તો એનો બદલો પણ એ ઉપકારથી વાળે છે. ભરતજી પણ સંત હૃદય છે, અત્યંત કોમળ, કોઈને દુખી જોઈ ન શકે. પાલખી ઉપાડીને જઈ રહ્યા છે, માર્ગમાં કીડીઓ, મકોડાઓ, અન્ય જીવજંતુઓ જુએ. ભરતજી વિચાર કરે કે આમના ઉપર મારો પગ આવી જશે તો આ મૃત્યુ પામશે, પીડિત થશે, એનો દોષ લાગશે. એટલે જ્યાં કીડી, મકોડા, અન્ય જીવજંતુ દેખાય એને બચાવવા માટે ભરતજી ઠેકડો મારે. ભરતજી ઠેકડો મારે ને સામે રાજાનો ટકો પાલખીમાં ભટકાય. રાજા કહે, આંધળો છે શું, ખબર નથી પડતી, ચાલતા નથી આવડતું? ભરતજી કઈ બોલતા નથી, એમને ચાલે રાખે. વળી આગળ ચાલે, વળી પાછી કીડી મકોડા કઈ દેખાય, વળી પાછી છલાંગ લગાવે અને રાજાનું માથું છે સામે પાલખીમાં ભટકાય. ઘણી બધી વાર આમ થયું. અંતે રાજા બહુ ક્રોધિત થઈ ગયો. અરે દુષ્ટ ઉભો રે, હમણાં તને મૃત્યુદંડ આપું. સારી રીતે તને ચાલતા નથી આવડતું?
ભરતજી વિચાર કરે, આને મેં મારા ખંભે ઉપાડ્યો છે તો હવે મારે આનું કલ્યાણ કરવું જોઈએ, નહીં તો કોઈ કહેશે કે જે સંતોના સહારે હતો ને એનું અકલ્યાણ થયું. જીવ આમ છે તો જ્ઞાની, પણ એનું જ્ઞાન બધું સૂઈ ગયું છે, થોડુંક જગાડવું જોઈએ. એટલે પછી ભરતજીએ થોડાક જ્ઞાન ભર્યા ઉપદેશ વચનો એ રાજાને કહ્યા છે. રાજાએ એ જ્ઞાનને ધારણ કર્યું. રાજા સમજી ગયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પછી રાજા તો તરત જ પાલખીથી નીચે ઉતર્યા, ભરતજીની પૂજા કરી અને ઘણા બધા પ્રશ્નો રહુગણ રાજાએ ભરતજીને પૂછ્યા છે. બ્રહ્માંડની ઉત્પત્તિ, ભગવાનના અવતારો, સપ્તદ્વીપો, સમગ્ર સૃષ્ટિનું વર્ણન ભરતજીએ આ રહુગણ રાજા સમક્ષ કર્યું અને રહુગણ રાજાને દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું છે. અને પછી ભરતજીએ પણ ભગવાનનું ભજન કરી, ભક્તિ કરી, પોતાના જીવનને સફળ બનાવ્યું. બોલે ભક્તવત્સલ ભગવાન કી. આ રીતે ભરતજીના ચરિત્રને પણ વિરામ આપ્યો છે. તદપશ્ચાત ષષ્ઠમ સ્કંદમાં અજામિલની કથા બતાવી છે. નામ સ્મરણનો મહિમા બતાવ્યો છે. ભગવાનના નામ સ્મરણમાં કેટલી શક્તિ છે, ભગવાનના નામમાં કેટલી તાકાત રહેલી છે. અજામિલ બ્રાહ્મણ અતિ દુરાચારી છે, પાપી છે. ક્યારે ભગવાનની ભક્તિ ભજન આદિ કરતો નથી, પણ અજામિલ પોતાના પુત્રનું નામ નારાયણ રાખે અને પોતાના પુત્રના પ્રેમમાં વારે ઘડી પુત્રને બોલાવે, નારાયણ નારાયણ નારાયણ. આ રીતે અજાણતા અજામિલ દ્વારા ભગવાનના નામનું સ્મરણ થાય. અને અજાણતા ભગવાનના નામનું સ્મરણ થાય, એ નામના પ્રતાપે અજામિલ બ્રાહ્મણને મુક્તિની પ્રાપ્તિ થઈ છે. નામમાં ખૂબ શક્તિ રહેલી છે. નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. राम नाम की औषधि खरी खंत से जो कोई खाए, अंग पीड़ाए ने व्यापे नहीं, एना महारोग मटी जा. ભગવાનના નામનો મહિમા બતાવ્યો છે. અજાણતા અજામિલે ભગવાનનું નામ લીધું તો એને મુક્તિની પ્રાપ્તિ થઈ ગઈ. આવો થોડી ક્ષણો ભગવાનના નામનું સ્મરણ કરીએ. એક સુંદર મજાનું કીર્તન ને કીર્તનમાં જ આપણે રાસ રમી લઈએ. શું પછી મોડું થઈ જશે, સન્માન આદિ કરવાના હોય, ગણેશભાઈને પણ સાંભળવાના હોય આપણે, એટલે કીર્તન કરીએ. બરોબર, નૃત્ય કરવાનું છે, આપણે નાચવાનું નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈ આવો ભાવથી પ્રેમથી થોડી વાર ભગવાનને યાદ કરીએ. બોલે ભક્તવત્સલ ભગવાન કી. રામ બોલો ભાઈ, શ્યામ બોલો ભાઈ, મુખમાંથી બચે કે નહીં. રામ બોલો ભાઈ, શ્યામ બોલો, મુખમાંથી બચે કે નહીં. મુખમાંથી બચે કે નહીં. ત્યાં સુધી પાણી પાવાનું હોય પાણી પી લો, ચાય પીવાની હોય ચા પી લો, અને રમવા માટે આપણે તો મેદાનમાં આવી જઈએ. હરે શ્રી રાધે, શ્રી રાધે. બેઠા બેઠા તાળી પાડો, હાથમાં જોર છે કે નહીં. બેઠા બેઠા તાળી પાડો, હાથમાં જોર છે કે નહીં. ઉભા થઈને નાચવા માંડો, પગમાં જોર છે કે નહીં. ઉભા થઈને નાચવા માંડો, પગમાં જોર છે કે નહીં. રામ બોલો ભાઈ, શ્યામ બોલો ભાઈ, મુખમાંથી બચે કે નહીં. રામ બોલો ભાઈ, શ્યામ બોલો ભાઈ, મુખમાંથી બચે કે નહીં.
બચે કે નહીં રામ બોલો ભાઈ શ્યામ બોલો ભાઈ મુખમાં જીભ છે કે નહીં રામ બોલો ભાઈ શ્યામ બોલો ભાઈ મુખમાં જીભ છે કે નહીં મીરાબાઈ નામ લીધા તમને ખબર છે કે નહીં મીરાબાઈએ નામ લીધા તમને ખબર છે કે નહીં વાલે મારે જય પીધા તમને ખબર છે કે નહીં વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં રામ બોલો ભાઈ શ્યામ બોલો ભાઈ મુખમાં જીભ છે કે નહીં રામ બોલો ભાઈ શ્યામ બોલો ભાઈ મુખમાં જીભ છે કે નહીં વિદુરજીએ નામ લીધા તમને ખબર છે કે નહીં વિદુરજીએ નામ લીધા તમને ખબર છે કે નહીં વાલે મારે ભાઈ કાદી તમને ખબર છે કે નહીં વાલે મારે ભાઈ કાદી તમને ખબર છે કે નહીં રામ બોલો ભાઈ શ્યામ બોલો ભાઈ મુખમાં જીભ છે કે નહીં રામ બોલો ભાઈ શ્યામ બોલો ભાઈ મુખમાં જીભ છે કે નહીં सबरी बाई नाम लिया तुमने खबर है कि नहीं सबरी बाई नाम लिया तुमने खबर है कि नहीं वाले वाले और राधा तुमने खबर है कि नहीं वाले वाले और राधा तुमने खबर है कि नहीं राम बोलो भाई श्याम बोलो भाई मुखમાં જીભ છે કે નહીં राम बोलो भाई श्याम बोलो भाई मुखમાં जीभ છે કે નહીં દ્વારિકાનો
બોલે ભક્ત વત્સલ ભગવાન કી। તત્પશ્ચાત શ્રીમદ ભાગવતમાં વૃત્રાસુરની કથા બતાવી। અતિ દિવ્ય ચરિત્ર છે, પણ સમય અભાવે આપણે એ કથાના દર્શન કરી આગળ પ્રયાણ કરીએ। એ કથામાં વૃત્રાસુરની સ્તુતિ ખૂબ સુંદર છે, એ સ્તુતિના શ્લોકોનું પઠન કરીએ અને કથામાં આગળ પ્રયાણ કરીએ। વૃત્રાસુર રાક્ષસ ઇન્દ્ર દ્વારા જ્યારે ઘાયલ થયો ત્યારે અંતિમ ક્ષણોએ એને ભગવાનની સ્તુતિ કરી છે, જે સ્તુતિ અતિ દિવ્ય છે। જે ભાવિક મનુષ્ય નિત્ય સ્તુતિનો પાઠ કરે અવશ્ય જીવને પરમાત્માની ભક્તિ અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે। વૃત્રાસુર ઉવાચ અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતામ સુપતિર્ગુર્માણસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાયઃ ન નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગ સિદ્ધિર્પુનર્ભવં વા સમંજસત્વાં વિરહ્ય કાંક્ષે અજાત પક્ષા ઇવ માતરં ખગાઃ સ્તન્યં યથા વત્સત્તરાઃ ક્ષુધાર્તા પ્રિયં પ્રિયેવ વ્યુષિतं વિષન્ના મનોરવિંદાક્ષદિદક્ષતે ત્વાં મમ્મોતમ શ્લોકજનેષુ સખ્યં સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદાર ગેહિ સ્વાસક્તચિતસ્ય નનાથ ભૂયા। ચાર શ્લોકોમાં વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી છે। પ્રથમ શ્લોકમાં ભગવાને વૃત્રાસુરની શરણાગતિ માંગી। બીજા શ્લોકમાં વૈરાગ્ય બતાવ્યું કે હે ભગવાન, આપને છોડી મારે બીજું કંઈ જોતું નથી। ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવં વા સમંજસત્વાં વિરહ્ય કાંક્ષે। ભગવાનની પાસે ભગવાન સિવાય અન્ય કોઈ વસ્તુની માંગણી ન કરવી જોઈએ। બીજા શ્લોકમાં વૃત્રાસુરે વૈરાગ્ય બતાવ્યું। ત્રીજા શ્લોકમાં ભગવાનના દર્શનની વ્યાકુલતા બતાવી અને ચોથા શ્લોકમાં સત્સંગની માંગણી કરી છે। ભગવાનની સ્તુતિ કરી વૃત્રાસુરે પરમધામને પ્રાપ્ત કર્યું। તત્પશ્ચાત સપ્તમ સ્કંદમાં ભગવાનના પરમ ભક્ત એવા પ્રહલાદજીની કથા બતાવી છે। પધારો, પૂજ્ય માતાજી આપણી વચ્ચે પધાર્યા છે। આપણે સૌ કરતલ ધ્વનિ દ્વારા એમનું સ્વાગત કરીએ।
બોલ્યા આદ્ય શક્તિ અંબે માત કી, ભક્ત વત્સલ ભગવાન કી. પ્રહલાદની કથા નારદજીએ યુધિષ્ઠિરજીને કહેલી. અત્યાર સુધી બોલે ભક્ત વત્સલ ભગવાન કી. હવે અહીંથી નારદજી અને યુધિષ્ઠિરજીનો સંવાદ ચાલુ થાય. રાજસૂય યજ્ઞમાં ભગવાને શિશુપાલનો વધ કર્યો, એટલે શિશુપાલનું પૂર્ણતઃ જે તેજ હતું બધું જ તેજ ભગવાનમાં સમાઈ ગયું. યુધિષ્ઠિરજીએ આ આશ્ચર્ય જોયું એટલે પરમાત્મા તત્વ અંગે જાણવાની એમને ઈચ્છા થઈ. નારદજી પાસે આવ્યા અને પૂછા કરી છે પરમાત્માનો સ્વભાવ કેવો છે, પરમાત્મા તત્વ શું છે. નારદજી કહે છે ભગવાન ખૂબ દયાળુ છે. ભગવાનનો મૂળ સ્વભાવ કરુણા છે. એ નિરંતર જીવો ઉપર કરુણા કરે છે, કૃપા કરે છે અને પોતાના ભક્તોના કલ્યાણ કે ભક્તોના ઉદ્ધાર માટે થઈ ભગવાન વિવિધ સ્વરૂપો ધારણ કરે છે. જ્યારે જ્યારે જે જે જગ્યાએ જરૂર પડે ત્યાં ત્યાં ભગવાન આવી અને ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન કેવલ દેવતાઓની જ રક્ષા કરે, દેવતાઓનું જ કામ કરે એટલું નહીં. જ્યારે જ્યારે અસુરોએ પણ ભગવાનની ભક્તિ કરી છે, અસુરોએ પણ ભગવાનને બોલાવ્યા છે, ત્યારે દાનવોની મદદ માટે કે એમના રક્ષણ માટે પણ ભગવાન એમની પાસે ગયા છે. પૂર્વે જે હિરણાક્ષ રાક્ષસની આપણે કથા સાંભળી, એ હિરણાક્ષનો એક ભાઈ હતો જેનું નામ હતું હિરણ્યાકશ્યપુ. જે રાક્ષસ હતો, દુરાચારી હતો. વૈકુંઠમાંથી જય વિજયનું પતન થયું એટલે પ્રથમ અવતાર એમને હિરણાક્ષ અને હિરણ્યાકશ્યપુનો પ્રાપ્ત થયો. ભગવાને વરાહ સ્વરૂપને ધારણ કરી અને ભગવાને હિરણાક્ષનો વધ કર્યો. અને હવે હિરણાકશ્યપુનો ભગવાને ઉદ્ધાર કર્યો. એ કથાનું વર્ણન નારદજી યુધિષ્ઠિરજી સમક્ષ કરે. આ હિરણાકશ્યપુ અતિ દુરાચારી હતો, પાપી હતો. પોતાના ભાઈ હિરણાક્ષનું મૃત્યુ થયું, એનું અવસાન થયું, ભગવાને એનો વધ કર્યો. એટલે ભગવાન પ્રત્યે વેર ભાવ રાખી પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે થઈ અને હિરણાકશ્યપુએ તપ કરવાનો નિશ્ચય કર્યો છે. જંગલમાં તપ કરવા માટે ગયો. ઘણા બધા વર્ષો સુધી એને બ્રહ્માજીનું તપ કર્યું. તપના પ્રભાવે બ્રહ્માજી પ્રગટ થયા અને હિરણાકશ્યપુને કહ્યું છે કે તું વરદાન માંગ, શું જોઈએ તારે? હિરણાકશ્યપુએ કહ્યું છે કે બ્રહ્માજી મને અમર બનાવી દો.
બ્રહ્માજી કહે એ તો શક્ય નથી. જેનું નામ છે તેનો નાશ છે, જેનું જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આ પૃથ્વી ઉપર કોઈ અમર નથી રહી શકતું. મરણ તો બધાયનું આવવાનું છે. મરણની આકરી ઘાટી સૌના જીવનમાં આવવાની છે. રૂપાલી દેહની સાઈ રાખ ઉડી જવાની છે. મરણની આખરી ઘાટી મારા તમારા જીવનમાં મરણથી કોઈ છૂટી શકવાનું નથી. મરણની ઘાટી, મરણનો અવસર તો બધાને ત્યાં આવવાનો છે. મૃત્યુ છે સનાતન સત્ય છે. બીજી કોઈ વસ્તુથી જીવ ભાગી શકે, પણ મૃત્યુથી ક્યારે કોઈ ભાગી શક્યું નથી, ભાગી શકવાનો નથી. કોઈ અમર નથી. તમને એવું ઘર દેખાય કદાચ 5, 25, 50 વર્ષથી એને ત્યાં કોઈ શુભ પ્રસંગ ન આવ્યો હોય, પણ એવું ઘર એકય નહીં દેખાય કે જ્યાં કને 5, 10 વર્ષે અશુભ અવસર ન આવ્યો હોય. એનાથી કોઈ છૂટી શકતું નથી. હિરણ્યકશિપુ મૃત્યુથી છૂટવા ચાહે છે. બ્રહ્માજી કહે મૃત્યુથી કોઈ બચી શકવાનું નથી. બધાએ મરવું તો પડે, તું કોઈક બીજું વરદાન માંગ. તો હિરણ્યકશિપુ કહે તો બ્રહ્માજી મારે વિચારવું પડે, તો મને ટાઈમ આપો. ઠીક છે, કાલ સવારે ફોન કરજે, હું આવી જઈશ. બ્રહ્માજી એવું કઈ નીકળી ગયા. સવારે તું મને જ્યારે બોલાવીશ ત્યારે હું આવીશ, ત્યારે તને જે વરદાન જોઈએ માંગી લેજે. આવું કઈ બ્રહ્માજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. પછી હિરણ્યકશિપુએ એક કાગળ લીધો અને એક લીધી બોલપેન. જે હામે મળે એનું નામ લખી નાખે. હું આનાથી ના મરું, હું આનાથી ન મરું. સામે થાંભલો દેખાય તો થાંભલાથી ન મરું, વૃક્ષ દેખાય તો વૃક્ષથી ન મરું, લીલું દેખાય તો લીલાથી ન મરું, સૂકું દેખાય તો સૂકાથી ન મરું, માનવ દેખાય તો માનવથી ન મરું, રાક્ષસ દેખાય તો રાક્ષસથી ના મરું, પશુ દેખાય તો પશુથી ના મરું, હવાર પડી તો કે સવારે ન મરું, દિવસ દેખાય દિવસે ન મરું, રાત્રે ન મરું, કારતક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો નાસો આ 12 મહિનામાંથી એક મહિનામાં ના મરું. જે દેખાય એનું નામ લખી નાખ્યું. ઘરની અંદર ના મરું, ઘરની બહાર ના મરું, અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું. લાંબુ લિસ્ટ તૈયાર કર્યું હિરણ્યકશિપુએ. પછી બ્રહ્માજીને ફોન કર્યો. બ્રહ્માજી પધારો. બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી કહે બોલો શું જોઈએ? એટલે હિરણ્યકશિપુએ ચિઠ્ઠી આપી. હા લો, આ વરદાન આપી દો આપણને. બ્રહ્માજી આમ કરી આમ ચિઠ્ઠી વાંચી. અરે અરે, આમાં તો તે કાંઈ બાકી રહેવા દીધું નહીં. બ્રહ્માજીએ કહ્યું છે તથાસ્તુ. આમાં શું તાળી પાડવા જેવું આવ્યું? ગણેશભાઈ ક્યાં ગયા? છે આ બાજુમાં હાજર છે? જરાક મોઢું દેખાડો ગણેશભાઈ. નીકળી ગયા? વક્તાના દુશ્મન કોણ ખબર છે? તમે પોતે બોલો છો. વક્તાના દુશ્મન 2 જણા, 2 વ્યક્તિ. એક જે કંઈક સમજે છે તે છતાં દાદ નથી આપતા, અને જે કાંઈ સમજતા નથી ખોટે ખોટું અરે વાહ ખોટે ખોટી દાદ આપે. આ 2 વક્તાના દુશ્મન. પેલા વાતને સમજો. એક તાળી પાડી તો લારે લારે આપણે તાળી પાડવી એવો કોઈ નિયમ નથી. હા,
2 દિવસથી જોઉં છું, કાંઈ વાતમાં ન હોય તોય. આ મનોરંજન માટે નથી. તાળી પાડો, તાળી પાડો, ભગવાનનું નામ લો ત્યારે તાળી પાડીને ધૂન પાડો તો ત્યારે પાછા એમને બેઠા હોય. કોઈ સારી વાત આવે ને તમે તાળી પાડીને નહીં વધાવો ને તો ચાલશે, પણ તમારા જીવનમાં ઉતારી લેજો. એટલે ઈ અમને વધાવી લીધા તમે. તાળીથી નહીં બિરદાવો તો ચાલશે, પણ જીવનમાં ઉતારજો કથાને. શાંતિથી કથા સાંભળીએ, વાતનો મર્મ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. માથું નહીં લગાડતા પાછા, ખાલી આ તો રમૂજ કરું છું. બાકી તમારી મોજ એ અમારી મોજ. કથા છે ને, કથા એ વક્તા ઉપર આધાર નથી રાખતી, પણ કથા શ્રોતા ઉપર આધાર રાખે છે. જેવા શ્રોતા હોય ને એવી કથા અહીંથી ઉગે. હા, કથા સારી થાય છે તેનો મતલબ વક્તા સારો નથી, પણ શ્રોતાજનો સારા છે એટલે કથા સારી થાય. તો કથામાં ક્યાં પહોંચ્યા હતા આપણે? એ તો મને ખબર છે, આ બધાને પૂછવું. હે, ઈશારાથી પછી મને કાંઈ ખબર નહીં પડે. જરાક જોરથી બોલો તો. ચિઠ્ઠી. હા, આ જો વડીલો બેઠા કથા સાંભળે છે, બાકી તો બહેનોમાં કોઈ કથા સાંભળતું જ નથી. સાંભળો છો કે નથી સાંભળતા? હે, હા, એટલે મૃત્યુ તો સનાતન સત્ય છે ભાઈ. બરોબર ને નારાયણભાઈ? તમને મજા આવે છે ને? કાંઈ તકલીફ નથી ને? બરોબર વિડીયો શૂટિંગ ઉતારો છો ને મારા બધાનું? કોઈના માથા કપાઈ જાય ને હાથ કપાઈ જાય ને એવું ના કરતા પાછા, હો સમજીભાઈ? બોલે ભક્તવત્સલ ભગવાન કી